પછી રામને ભજો, કૃષ્ણને ભજો, શિવને ભજો, શક્તિને ભજો, પણ મારા બાપ એક વખત એના શરણની માલિક જીવન મૂકી દેજો. શરણાગતિ જે સ્વીકારી લઈએ ને પછી બધું સમર્પિત કરી દો, કોઈ પણ હોય. 9મા દિવસની રાતે મહારાજા ધર્મે ભીષ્મને જઈને પગે લાગી, જો કેવી શરણાગતિ, પગે લાગીને કીધું દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય. કે કેમ કેમ પૂરું ન થાય? કે 5માંથી એકેય પાંડવોને મારું નહીં, તમારી પ્રતિજ્ઞા. કે આ 5માંથી એકેય પાંડવોને મારું નહીં, એ મારી પ્રતિજ્ઞા. કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં, એ વાત સાચી? કે હા, હું ઈચ્છિત મૃત્યુનું વરદાન, હું મરું નહીં. કે તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે મરો નહીં, પાંડવોને મારો ને, યુદ્ધ કદી પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો, કોઈ રસ્તો? કે એક રસ્તો છે. જો શરણાગતિ કેવડી મોટી વસ્તુ છે, મોત બતાવી દે. એક રસ્તો છે કે શું? કે તમારા સૈન્યની માલિકો દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો. હા, આ દેશ પાસે બહુ મોટું સાયન્સ હતું સાહેબ. મેકોલો નામના અંગ્રેજી આ બધા ઉઠા ભણાવ્યા આપણને. હા, આજ કોઈ નેતા ઉભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું કહે. કોઈ નેતા કહે ગુજરાત મોડલ કરવું કહે, પંજાબ મોડલ કરવું કહે, પણ મારે મારા રાજ્યને બિહાર બનાવવું એમ કોઈ નેતા નહીં કહે. 2,000 વર્ષ મારી હારે હાલો, મારી હારે 2,000 વર્ષ આવો તો બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે મહાવીર સ્વામી. અને એના સાધુઓ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા પ્રદેશનું નામ જ વિહાર પડી ગયું. વિહાર 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 બિહાર બિહાર. પાછા આવો મારી હેરે, પાછા આવો. 18 વર્ષ જે હું છું, ભૂલતો ન હોઉં તો જીપીએસસી એવી કંઈક પરીક્ષા લીધી સરકારે. 1,763 આઈએસ અધિકારીઓ પાસ થયા આખા ભારતમાંથી. 1,763 આઈએસ અધિકારીઓ પાસ થયા, એમાંથી 1,123 બિહારના, 600 અન્ય રાજ્યના, 600 અન્ય રાજ્યના. ગુજરાતનું એક પણ નહીં. નીકળા માવા ખાધા, મોટરસાયકલ ફેરવાન, સભાઈઓ ગજવી. બહુ મોટું સાયન્સ હતું. ઘણી વાતો તમને કરી શકું એમ છું, પણ આ દેશ પાસે જબરું સાયન્સ હતું. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય, જાતિ પરિવર્તન કરે. એ આ દેશ માટે નવી નવાઈની વાત નથી. શિખંડી દીકરી જન્મ હતો, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો. સેરોગેટ મધર. કોઈ માનું ઓદર ખરાબ હોય તો બીજી માના ઓદરને ભાડે લઈ અને બાળક ઉત્પન્ન કરવામાં આવે ને સેરોગેટ મધર કહે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળમાં જઈને દીધો. અમે ભણતા તે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, ભારતે ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. મહાભારત ધ્યાનથી વાંધો, મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ હતો, વેદવ્યાસને બોલાવ્યા, ભ્રમણના 100 કટકા કર્યા, 100 દ્રાવણના ઘડા મગાવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવ્યા. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી હતા. 2.5-3 વર્ષ પહેલા પેપરમાં મોટે અક્ષરે આવ્યું હતું, યુરોપની માલિકો એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ. એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વિજ્ઞાનની સિદ્ધિ. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા એના બાપના પેટમાંથી જન્માતા, જમણું પડખું ચીરીને પછી જન્મ કરવામાં આવ્યો. વાંચો ભારતીય શાસ્ત્રોને, આની ગહનતાને, આને વિજ્ઞાનને ઊંડેથી તમે વાંચો. હું જાદુ નથી કહેતા, આમાં જે યુવાનો બેઠા ને એટલું કહે, એટલા ખાલી યુવાનો એક કામ કરજો. મારા બાપ બહુ સસ્તી મળે છે, વાલ્મીકી રામાયણ લીધો, ન મળે તો કોકની ત્યાંથી માગી લઈ લીધો. તમે ફફોરતા નહીં, બહુ લાંબુ ફફોરણ નથી કહેતો. ફક્ત વાંદરાઓની 4 ટુકડી પાડી અને 4 ટુકડીને સુગ્રીવ એમ કીધું તમે પૂર્વ દિશામાં જાઓ, તમે પશ્ચિમ દિશામાં જાઓ, તમે ઉત્તરમાં જાઓ, અને હનુમાનવાળી ટુકડીને કીધું તમે દક્ષિણમાં જાઓ. હવે પૂર્વમાં જે જાય છે ને એને જે વર્ણન કરી દે કે આટલું જાઓ એટલે આવું જંગલ આવશે, આટલું જાઓ એટલે આવી નદી આવશે, આટલું જાઓ એટલે આવા મનુષ્ય આવશે, ત્યાં આવા પશુ છે, આવા પંખી છે, એના ખોરાક આવા છે, ત્યાં આવી આવી ઉત્પત્તિ થાય છે. અને એમ કરતાં કરતાં ઉદયાચળ નામનો આવશે, ત્યાંથી પછી અંધારો આવશે, ત્યાંથી પાછા વળી દેજો.
એમ પશ્ચિમ, આ ચારેય દિશાનું, પૃથ્વીના ચારેય ખૂણાનું વર્ણન જે વાલ્મીકે કર્યું ને એટલું યુવાનોને વિનંતી કરું છું, એક વખત વાંચી લેજો અને કોઈ વડીલને તમે સંભળાવજો તો ખબર પડશે કે ભારતના ઋષિઓની હું તાકાત છે. આખી પૃથ્વીનું વર્ણન કર્યું, આખી પૃથ્વી. હવે લાંબુ નથી કહેતો. વિશ્વને કીધું દાદા મૃત્યુ કે શિખંડીને આડો રાખી અને અર્જુનને કહેજો મારા સામે બાણ હાકે, એ જન્મે સ્ત્રી છે એટલે હું મારા હથિયાર મૂકી દે. અને ભીષ્મએ હથિયાર મૂકી દીધા અને શિખંડીના આડે રહીને અર્જુને બાણ માર્યા. દાદો પીડ્યા. અહીં ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું હાલ દાદાને મળી આવીએ. હિરથ હાલ્યો. એ દાદા અને અર્જુનના કૃષ્ણના રથની અત્યારે ઘણું બધું અંતર રહ્યું અને બરોબર માં ગંગા પ્રગટ થયા. અને માં ગંગાએ ભગવાન કૃષ્ણને એટલું કીધું કે કૃષ્ણ તારે આ બધું કરવું હતું એટલે હું કે વચ્ચે આવી નહોતી, અટાણ હું તને ક્યાંય કહેવાય આવી નથી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી. કૃષ્ણ વચ્ચે ભટકાઈ ગયો ને એટલે બે શબ્દ ખેતી જામ અને પછી ગંગા બોલ્યા છે કૃષ્ણ એક હિજડાનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાયો, એક નપુસંકનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાયો, નહીં પુરુષમાં નહીં સ્ત્રીમાં, એનો ઓઠલીને મારા દીકરામાં ઘા કરાયો. કૃષ્ણ હું તેને એટલું કહેવા આવી કે એક વખત એ નપુસંકને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને ભીષ્મ સામું આવ્યો હોત ને તો તને ખબર પડત ગંગાના ધાવણની માલિક હું તાકાત, ગંગાના ધાવણમાં હું તાકાત છે. એટલે કદાચ હિન્દુસ્તાનની આર્ય નારી કહેતી છે કે ધાવજે મારા પેટ ધાવી લે દેખો ભદ્ર પીને યાદ રે શિવા ખૂબ ભદ્ર પીને યાદ. પીને યાદ રે શિવા ખૂબ દ્રપીને રેસે નાય રણ ઘેલુડા ખાવા મોઠી ધાનની વેળા. રેહે નાય રણ ઘેલુડા ખાવા મોઠી ધાનની વેળા. શિવાજીન નીંદરું નાવે માતા દીદા બાય ઝુલાવે. બે વડગાલ રે શિવા દિલ દે બે વડગાલ. તેદી તારા મોઢડા માથે ધુવાધાર તોપ માંડા છે. તેદી તારા મોઢડા માથે ધુવાધાર તોપ માંડા છે.
પાથર છે માં વિષ ભૂજારી તેદી તારી વીર પથારી રે પાથર છે માં વિષ ભૂજારી શિવાજી નીંદરું નાવે માતાજી જબાય જુલા આ હાલરડું તાલમાં ગાઈ આ રાગથી ગાઈ મજા આવે બધાની મજા આવે હાલરડું છે ને એ કેમ ગવાણું હોય ડોહી બેઠા હોય દીકરા ને દીકરો ઘોડિયામાં સૂતો હોય અહીં અંગૂઠે દોરી બાંધી હોય લહણ ખોલતા જતા હોય અને ધીરે 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 આમ પગ લોટતો હોય અને પછી એટલે હૈડાલા ગાતા ગાતા એ હાલુલુલો કરતા કરતા એ દીકરાને હુવડાવતા હોય આટલી ધરબલાટીને હુવે નહીં આ તો તાલમાં લઈ એટલે મજા આવે હાલડા હવે મૂળ રાગ એનો તમને કહું આનો મૂળ રાગ તમને કહું શિવાજી નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે રે બાલુડાન નીંદરું નાવે પેરી ઓઢીલે પાતળા પીળા લાલ પીરોજી ચીર પેરી ઓઢીલે પાતળા પીળા લાલ પીરોજી ચીર કાયા તારી લોહી માના છે ઢાકણ તે દીઢાલના થાશે રે શિવાજી નીંદરું આમ હાલું ગાવું માતાજી જબાય ઝુલા હવે શિવાજીને નીંદર ના આવે માતાજી જબાય ઝુલાવે તમામ કડીને માલિક કરે બોલાય નીંદર આવતી નહોતી શું કરવા આમાં જવાબ લખ્યો આ દાલેડાની અંદર જવાબ લખ્યો કોઈને ખ્યાલ હોય જો સાંભળવું ને સમજીને સાંભળવું એમાં જમીન આસમાનનો ફેર નીંદર પ્રમુખ શું કરવા નહોતી આવતી એમાં જવાબ લખ્યો શું કરવા કઈ પેટમાં પોઢેન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે એને રામ લક્ષ્મણ ની વાત પેટમાં પોઢેન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે બાળ રામ લક્ષ્મણ ની વાત માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ દે દીધી ઉડી એની ઊંઘ તે દીધી આજ શિવાજીને નીંદરું નાવે રે માતાજી જબાય ઝુલાવે બાલુડાને નીંદરું નાવે માતાજી જબાય ઝુલાવે માહોલીનો કિલ્લો ભાંગ્યો અને શાહજી જીજાબાને લઈને હાલ્યા બધી વાત બહુ લાંબી છે મિત્રના ઘેરે મૂક્યા પણ શાહજી તો નીકળી ગયા હતા શાહજી જીજાબાઈ બહુ મોડા મળ્યા શાહજીએ બીજું ઘર કરી લીધું પણ બહુ મોડા મળ્યા પણ જાદવરાયજી જીજાબાઈના બાપ એને એમ થયું કે મારી દીકરીના ઓદરની માલિક બાળક છે આની વ્યવસ્થા હું કરું ત્યારે પુણેથી 1.5 કિલોમીટરને અંતરે શિવનેરી નામનો કિલ્લો છે ક્યારેક જાવ તો જોઈજો પુનાથી શિવનેરી નામનો કિલ્લો કિલ્લાની માલિકો જીજાબાઈને રહેવાની વ્યવસ્થા કરી દીધી દાસ દાસીઓ તમામ પ્રકારની સિદ્ધો સામગ્રી કોંડદેવ નામના એક બ્રાહ્મણને રાખ્યા
કારણ કે જીજાબાઈના બાપને ખબર હતી કે ઓદરમાં બાળક હોય એને જે સંભળાવવામાં આવે એની સિદ્ધિ હશે બાળક માથે પડે. એ વખતે સાયન્સની ખબર હતી. એક કોંડનો નામના બ્રાહ્મણને રાખ્યા. કોંડદેવ નામના બ્રાહ્મણ છે, મરાઠી બ્રાહ્મણ. એ સવારે આવી અને કાયમીને માટે રામાયણ સંભળાવે અને બપોર પછી આવી અને જીજાબાઈને કાયમી માટે ભાગવત સંભળાવે. એ શિવનેરી કિલ્લાની માલિક કોંડદેવ નામનો બ્રાહ્મણ. શિવાજીનો જન્મ થયો ત્યાં સુધી જીજાબાઈને રામાયણ અને ભાગવત સંભળાવવા આવતા. અને શિવનેરી નામના કિલ્લાની માલિકો જન્મ થયો ને એટલે એનું નામ શિવાજી રાખ્યું છે. પુણેથી 125 કિલોમીટર થાય છે. ક્યારેક જાયજો. પેટમાં પોઢીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, એણે રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ દે દીધી, ઉડી એની મુખ દે દીધી. માતાજીને મુખ દે દીધી, ઉડી એની મુખ દે દીધી. એટલે બહેનોને વિનંતી કરું છું, બાબા દીકરાને ઘરે હારું થયું હોય ને જેથી માતાઓને ખબર પડે તેથી વૃદ્ધ માતા હોય દીકરીને કેવું, બાપ રામાયણ વાંચ, ભાગવત વાંચ, ગીતા વાંચ. હવે સમય પૂરો થાય ત્યાં સુધી ટીવીને એક બાજુ મૂકી દે, સિરિયલોને એક બાજુ મૂકી દે, રામાયણ વાંચ, ભાગવત વાંચ. સીધી બાળકમાંથી અવસર. આજે સાયન્સે સાબિત કરી દીધું છે. મને ઘણી છેલ્લી કડી આ હાલરડાની મજાની વાત છે. આ દેશમાં રાજ્ય ગણાય, પ્રદેશ ગણાય, ઉત્તર પ્રદેશ ને મધ્ય પ્રદેશ ને રાજ્ય ગણાય, બિહાર રાજ્ય ને કર્ણાટક રાજ્ય ને કેરળ રાજ્ય. આ દેશમાં રાષ્ટ્ર હોય તો બે જ, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર. બે જ રાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર. મજાની વાત એ છે કે શિવાજી મહારાજ જન્મે મહારાષ્ટ્રમાં અને હાલરડા ગાય સૌરાષ્ટ્ર. આટલું બધું મળી ગયેલું છે સૌરાષ્ટ્ર ને મહારાષ્ટ્ર. અને યુવાનોને કદાચ ને ખ્યાલ ન હોય, મને ખ્યાલ નહીં હોય તો કહું, શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા. ભાઈ આપને બે સિસોદિયા. હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં લખ્યું. એક ફાટો મરાઠાવાડીમાં ગયો એટલે ત્યાંથી મરાઠા કહેવાના. બે બાપા રાવણનો વંશજ અને બે સિસોદિયા. મહારાણા પ્રતાપ જે જ વંશના એ જ વંશના શિવાજી, એ જ વંશ, એ જ સિસોદિયા વંશ. એક ફાટો મહારાષ્ટ્રમાં ગયો. ક્યારેક કર્નલ ટોડને વાંચજો હિસ્ટ્રી ઓફ રાજસ્થાનના તો કયો ફાટો ક્યાંથી ક્યાં ગયો એનો તમને ખ્યાલ આવશે. પણ બે સિસોદિયા, બે રાણા, એની એક કડી. ગોગરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે, શિવા ફેરવી લેજે ગોગરા ધાવણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે, શિવા ફેરવી લેજે તેદી તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની. તેદી તારે હાથ રેવાની રાતી બાંબોળ ભવાની. આજ શિવાજી નીંદરું નાવે રે, માતાજી ના ભાઈ ઝુલાવે. બાલુડા નીંદરું નાવે, માતાજી ના ભાઈ ઝુલાવે. શિવાજી નીંદરું નાવે, માતાજી ના ભાઈ ઝુલાવે.